મિત્રો, નાની નાની ભૂખ માટે એકદમ ક્રિસ્પી પાણીપુરીના ફ્લેવરવાળા આ મમરા ખાવાની ખૂબ જ મજા પડે છે. રૂટીન ટેસ્ટ કરતાં કંઈક અલગ બાળકોને ટિફિનમાં કે ડાયટ કરતા હોય તો એના માટે પણ બેસ્ટ છે. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. તો ચાલો આજે આપણે પાણીપુરીના ફ્લેવરવાળા મમરાનો વઘાર કરી લઈએ. તો એના માટે એક પેન મૂકી લઈશું અને મેં અહીં 2 મોટા કપ મમરા લીધા છે અને એને આપણે ધીમા તાપે એકદમ ક્રિસ્પી કરી લેવાના છે. તમે ચાહો તો તાપમાં મૂકીને પણ એને ક્રિસ્પી કરી શકો છો. સતત હલાવતા રહેવાનું છે એટલે બધી તરફથી સરસ ક્રિસ્પી થઈ જાય છે. હવે એને આપણે સાઈડમાં રાખી દઈશું. એક પેનમાં તેલને ગરમ કરી લઈએ. એમાં અડધો કપ મેં સિંગદાણા લીધા છે અને એને પણ એકદમ ધીમા તાપે સરસ ક્રિસ્પી થઈ જાય, ફૂટી જાય ત્યાં સુધી આપણે શેકી લેવાના છે, એટલે કે ફ્રાય કરી લેવાના છે. એને પણ કાઢીને સાઈડમાં રાખી લઈશું. હવે કઢી પત્તાને પણ આપણે ફ્રાય કરી લઈશું. તમે ચાહો તો ફ્રાય કરવાની જગ્યા પર એર ફ્રાયર કે ઓવનમાં પણ એને બેક કરી શકો છો. હવે મેં અહીં ફુદીનો લીધો છે, લગભગ 15થી 20 પાન છે. એને પણ આપણે આ રીતે તેલમાં ફ્રાય કરી લેવાનું છે. સરસ ફ્રાય થઈ જાય એટલે એને પણ કાઢી લઈશું. ધ્યાન રાખવાનું છે કે બહુ પોચા ના રહે, કડક થઈ જવા જોઈએ. હવે મેં અહીં 1/4 કપ જેટલા ધાણા લીધા છે અને એને પણ આપણે ક્રિસ્પી કરીને ફ્રાય કરી લઈશું. સાથે 2 લીલા મરચાં લીધા છે તીખાસ માટે, એને પણ ફ્રાય કરી લઈશું અને એને પણ કાઢી લઈશું અને સાઈડમાં રાખી લઈશું. હવે મસાલો બનાવવા માટે એક બાઉલમાં મેં એક જલજીરાનું પેકેટ લીધું છે, 1 મોટી ચમચી ચાટ મસાલો, અડધી નાની ચમચી સંચળ, 1 ચમચી આપણે આમચૂર પાવડર અને 1 ચમચી શેકેલા જીરાનો પાવડર લઈશું અને અડધી ચમચી લાલ મરચું અને 1 ચમચી દળેલી ખાંડ લઈશું અને સ્વાદ મુજબ મીઠું નાખીને બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું. એને પણ સાઈડમાં રાખી દઈશું. હવે જે આપણે ધાણા, ફુદીના અને મરચાંને ફ્રાય કર્યા છે એને મિક્સરમાં આપણે પીસી લેવાનું છે. પીસીને સાઈડમાં રાખીશું. એક પેનમાં 1 મોટી ચમચી તેલ નાખીશું અને આપણે પીસીને રાખેલો મસાલાને આપણે 1 મિનિટ માટે ધીમા તાપે એને સાંતળી લેવાનું છે, એટલે જેમાં કચાશ હશે એ નીકળી જશે. મસાલો સતળાઈ ગયો છે એને સાઈડમાં રાખી લઈએ. મમરા પણ આપણા ઠંડા થઈ ગયા છે. એમાં આપણે જે ધાણા અને ફુદીનાનો મસાલો છે એ તેલ સાથે જ નાખી દેવાનો છે. સાથે આપણે સિંગદાણા શેકીને રાખ્યા છે એ નાખવાનું છે. કઢી પત્તા નાખી દઈશું અને જે આપણે મસાલો બનાવ્યો છે ને એમાંથી 2 મોટી ચમચી જેટલો મસાલો નાખીશું અને બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કલર તમારો ગ્રીન નહીં આવે પણ ફ્લેવર એકદમ પાણીપુરીની આવશે. આપણે કલરનો કોઈ પણ ઉપયોગ નથી કર્યો અને જુઓ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. હવે એમાં આપણે બેસનની સેવ ઉમેરીશું. તમે પાતળી, જાડી તમને જે પણ સેવ ગમે એ ઉમેરીને મિક્સ કરીને એકદમ ચટપટા અને પાણીપુરીના ફ્લેવરવાળા આપણા મમરાનો ચેવડો બનીને રેડી થઈ ગયો છે. એને સર્વ કરી લઈશું. આ મમરાના ચેવડાને તમે કાચની બોટલમાં ભરીને 1થી 1.5 મહિના સુધી ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. જ્યારે પણ નાની નાની ભૂખ લાગી હોય તો તમે ચોક્કસથી એને ખાઈ શકો છો. લો કેલેરી છે અને હેલ્ધી પણ છે અને સાથે ટેસ્ટી પણ છે. બાળકોને પણ ખૂબ જ પ્રિય છે. તો ચોક્કસથી મારી આ રેસીપીને ટ્રાય કરજો. આવજો.